अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गમે તેવા સંજોગો સારા કે ખરાબ ભાવ બગાડવો નહીં, જેનો ભાવ બગડે એનો ભાવ બગડે, એટલે સંજોગો ભલે ખરાબ આવે પણ ભાવ નહીં બગડે। સમજાય? તો સમજવા જેવું છે। ગમે તેવા સંજોગો આવે, ખરાબમાં ખરાબ, ભાવ નહીં બગાડવો। ગમે તેવા સંજોગો ભાવ ના બગડવો જોઈએ, એટલે જે ભાવ બગડી જાય છે તરત હિસાબ ભલે વાંકો ચૂકો હોય, ભાવ બગડવાનું કારણ મૂળ અજ્ઞાન, અજ્ઞાનતાને કારણે રાગ થાય, દ્વેષ થાય, વેર વૃત્તિ ઊભી થાય, મેળવવાનું, ગુમાવવાનું એ બધું લાગ્યા કરે। પેલો લઈ ગયો, પેલો આપતો નથી, આ બધું થાય। અજ્ઞાનતાનું મૂળ કારણ અજ્ઞાનતાનું મૂળ કારણ શું હોય? અજ્ઞાનતાનું મૂળ કારણ અજ્ઞાનતા તો છે જ, એના કારણે પાછું બધું હોય, એ જ મૂળ કારણ છે। અજ્ઞાનતા જ મૂળ કારણ છે। એટલે જે અપેક્ષાઓ આપણી હોય છે એને લઈને ભાવ બગડી જાય છે, ડિઝાઇન પ્રમાણે નથી થતું, એ બધું કામ કરે છે। એટલે ડિઝાઇન તો બરાબર છે। અજ્ઞાનતા એટલે શું કહેવાય? જે વસ્તુ આપણું નથી, જે વ્યક્તિ આપણી નથી, જે સત્તા સંપત્તિ આપણી નથી, જે મન વચન કાયની માલિકી આપણી નથી, આ જે ઇન્દ્રિયોથી જોવાય છે, ભોગવાય છે, અનુભવાય છે, તે પણ આપણું નથી। પણ આ બધી વસ્તુઓમાં માલિકી પણ ઉત્પન્ન થાય છે, મારા પણ ઉત્પન્ન થાય છે, એમાંથી સુખ મેળવવાની ઈચ્છા કે અપેક્ષા ઉત્પન્ન થાય છે। આ બધી વસ્તુ જ્યારે ઊભી થાય છે, એ બધી વસ્તુ જોખમ કરતા થાય છે। જ્યાં માલિકી ભાવ છે ત્યાં બધું માલિકી ભાવ બધું ઊભું થઈ જાય છે। એ જે ઊભું થાય છે બહારના ભાગમાં તો આવ્યું કે જે વ્યવહાર આવે છે ઊભું થાય છે, તરત આપણને લાઈટ થાય કે આ ના હોવું જોઈએ, તો એ છૂટે ના હોવું જોઈએ મીન્સ એ સંજોગ ગયો, ઉગી ગયો, ને આપણે એમાં સહી કરી નહીં। બીજું શું કરી શકીએ આપણે? સંજોગોને તો બદલી શકાય, દ્રષ્ટિ બદલી શકાય, ભાવ બદલી શકાય, એને જ ભાવ કહેવામાં આપણી સમજણ, દ્રષ્ટિ બદલવી એ જ ભાવ। આમાં કન્ફ્યુઝન લગભગ બધાને કઈ રીતના હોય છે કે એક અપેક્ષા હોય કે કેમે કરીને પ્રકૃતિને બદલીએ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, એટલે અહીંયા ઘડી એને સેટિસ્ફાઈડ નથી થતું। મેં ખાલી આટલું કહી દીધું કે ભાઈ આવું ના હોવું જોઈએ, એને સેટિસ્ફાઈડ નથી લાગતું કે આ મારું પૂરું થઈ ગયું। અનાદિકાળથી આ જ કામ કર્યું છે આપણે, પ્રકૃતિને બદલવા પ્રયત્ન કર્યો, છેલ્લે બાળી નાખી। ના સમજાય, બોલતા નથી બધા, છેલ્લે બાળી નાખી નહીં બાળવા બદલાય તો ના, પણ બદલાય તો પછી બાળી નાખવાની જરૂર, પછી બદલવાનું મહેનત શું કામ કરવાની જરૂર? જે છે ઉકેલવાનું ને, બદલાય તો બદલવાની છે એમ નહીં, મહેનત નકામી જાય ને, મહેનત નકામી જાય છે, મહેનત નકામી જાય છે। એ પ્રકૃતિને બદલવાની મહેનત જવા દો, ભાવ બદલો। શું બદલો? આપણી કે બીજાની પ્રકૃતિ બદલવાની મહેનત ના કરી, ભાવ કરો કે ભગવાન એને સદબુદ્ધિ આપો અને મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એને સદબુદ્ધિ આપો। બસ, પ્રકૃતિ બદલવાનો પ્રયત્ન કરવો નહીં। જે પ્રકૃતિને આપણે ચલાવનારા જ નથી તો ક્યાંથી બદલી શકીશું? સમજાય છે? આપણે ચલાવનારા હોઈએ તો બદલીએ ને।
પ્રજવાનો બધી મહેનત નકામી જાય છે. શું છે દાદા કે દળેલું દળે છે. શું છે બીજું 5% ઉડી જાય છે. દેખાયા કરે છે ને ફેર વ્યાસ કરવા છે. દેખાય છે તો ખરું કે આ થયું આ થઈ જાય અને આમ થઈ બધું ગાડી ચાલ્યા કરાવે એ દેખાય છે આપણને જ્ઞાને કરીને તો એને ફેરવે કરવાનું. તમે કોઈ પણ ભાવ કરશો સારો કે ખરાબ જાહેરમાં કે ખાનગીમાં પણ તમારો ભાવ કુદરતમાં સ્ટોરેજ થઈ જશે અને કુદરત એવું ફળ આપશે. તમે એમ માનો કે કોણ જોવે છે કોને ખબર પડશે ના ત્યાં રેકોર્ડ થશે તમારા ભાવ. માઇક્રોમાં માઇક્રો ભાવ પણ ત્યાં રેકોર્ડ થાય કુદરતમાં. એવું સુપર પાવર કોમ્પ્યુટર કેવું